રાધે રાધે. હાલમાં જે કાશ્મીરમાં ઘટના ઘટી ગઈ, એટલે કે પહેલગામમાં જે આપણા સનાતની હિન્દુઓ ઉપર જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, એમાં આપણા 27 હિન્દુઓ જે મૃત્યુ પામ્યા, ભગવાનના ધામને પામ્યા, એના માટે થઈને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન પોતાના ચરણમાં વાસ આપે, એના પરિવારજનોને, એ કુટુંબીજનોને ભગવાન એવી શક્તિ આપે કે પોતાની રીતે પોતાનું જીવન વિતાવી શકે. અને સરકારશ્રીની વાત કરીએ તો સરકારશ્રીએ પાકિસ્તાનનો દૂતાવાસ બંધ કરાવ્યો છે. પાકિસ્તાન સાથેના સિંધુ જળની જે કરારો હતા એને પણ રદ કર્યા છે. દરેક પાકિસ્તાની નાગરિકોને વિઝાઓ હતી એ વિઝાઓ રદ કરેલી છે. અને અટારી બોર્ડર છે એને પણ સીલ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ડિપ્લોમેટ દેશ છોડી જવા માટેના પણ સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. સરકારશ્રી તરફથી પ્રથમ તબક્કે જે કાર્ય કરવાનું હોય કૂટનીતિથી એ કાર્ય કરી લીધું છે. આવનારા દિવસોમાં સરકારશ્રી પાસે આપણે એટલું જ માગણી કરી કે અમારા હિન્દુસ્તાનમાં રહી, ભારતમાં રહી અને જે હિન્દુઓ છે એને આ રીતના ટાર્ગેટ બનાવે છે એ ન બનાવે, સમગ્ર દેશમાંથી આતંકવાદથી નાશ પામે એવી સરકારશ્રી પાસે વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી રામ, જય શ્રી સચ્ચિદાનંદ.